મારા ઘરની બાજુમાં એક યુવતી તેના પિયરમાં પાછી આવી હતી. તેના પતિએ તેને એમ કહીને ઘરેથી કાઢી મૂકી હતી કે તે બહુ જાડી છે, પણ હકીકતમાં તો તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને દિલથી પણ ખૂબ જ સારી હતી. એક દિવસ તે મારી પાસે આવી ત્યારે મારા મા બાપ ખેતરે ગયા હતા. તે મારા માટે મેથીના પરાઠા લઈને આવી હતી. અમે બંને બેઠા અને સાથે ખાવા લાગ્યા. વાતો કરતાં કરતાં અચાનક તે રડવા લાગી. તો મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને મિત્રો, મારું નામ દીપક છે. મારી ઉંમર 32 વર્ષની છે અને હું એક નાનકડા ગામમાં રહું છું. અમારી પાસે થોડી જમીન છે. તે જમીનમાં હું મારા બાપુજી સાથે ખેતી કરું છું. થોડા દિવસથી હું જોઈ રહ્યો હતો કે મારી પડોશમાં મનીષા તેના પિયરમાં પાછી આવી હતી અને તે ખૂબ ઉદાસ દેખાતી હતી. તેની તબિયત પણ બગડેલી લાગતી હતી, પણ ખેતીના કામના કારણે હું લગભગ એક અઠવાડિયા સુધી તેની પાસે જઈ ન શક્યો. મનીષાને હું નાનપણથી જ મિત્ર હતા. મને તે હંમેશા ગમતી હતી, પણ આ પ્રેમ માત્ર એક તરફી હતો. મનીષાએ મને ક્યારેય મિત્ર સિવાય બીજું કંઈ માન્યું જ નહોતું અને મેં પણ મારી લાગણીઓ કદી તેની સામે વ્યક્ત ન કરી. છતાં પણ આજે મને તે બહુ ગમે છે. હું વિચારી રહ્યો હતો કે તે સાસરિયામાં પાછી કેમ જતી નથી. આ જાણવા માટે હું એક દિવસ તેના ઘરે ગયો. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તે રસોડામાં કામ કરી રહી હતી. તેની માએ મને બેસવા માટે કહ્યું અને ત્યારે જ મનીષા રસોડાની બહાર દરવાજા ઉપર આવી અને મને જોઈને એક નાની સ્મિત આપી. પણ એ સ્મિત સાચું નહોતું. એમાં કોઈ આનંદ નહોતો. એ સ્મિત જબરદસ્તી લાગતું હતું. પહેલાં મનીષા ખૂબ હસતી અને ખેલતી હતી, પણ હવે એ હાસ્ય ક્યાંક ગુમ થઈ ગયું હતું. થોડા સમયમાં તે મારા માટે ચા લઈને આવી. ત્યારે તેની મા બોલી, હું ખેતરમાં જાઉં છું, તમે બંને થોડી વાતો કરો. અને મનીષા હંમેશા નારાજ રહે છે, તું એને થોડું સમજાવજે, એમ કહીને તે ખેતરમાં ચાલ્યા ગયા. હવે હું અને મનીષા બંને ઘરમાં એકલા હતા. મેં તેને બોલાવી. તે ધીમે ધીમે મારી પાસે આવી. મેં કહ્યું, મનીષા, તું સાસરીએ પાછી કેમ નથી જતી અને તું આટલી ઉદાસ કેમ છે? તારા ચહેરા પરથી પૂરી રીતે ખુશી ગાયબ કેમ થઈ ગઈ છે? તે છોકરી, મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી તરફ જો. એણે મારી તરફ જોયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી એ રડવા લાગી અને રડતા રડતા બોલી, મારા લગ્નને હવે 2 વર્ષ થયા છે. શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું. મારો પતિ અજય મને બહુ પ્રેમ કરતો હતો, પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. મારી તબિયત બગડવા લાગી. મારું વજન વધી ગયું. તેને આ ગમતું નહોતું. તેને પતલી અને સ્લિમ પત્ની જોઈતી હતી. મારા જાડાપણાને કારણે એણે મારી સાથે ખરાબ વ્યવહાર કરવાનો શરૂ કર્યું. તેના મિત્રો અને સગા પણ મારી મજાક ઉડાવવા લાગ્યા અને તે મને ત્રાસ આપતો, મારપીટ કરતો. તેણે મને ઘર બહાર લઈ જવાનું પણ બંધ કરી દીધું, કારણ કે એને લાગતું હતું કે લોકો તેનો મજાક ઉડાવશે. આ બધાની વચ્ચે એણે બીજા લગ્ન કરી લીધા. પછી તો એને મારી તરફ નજર ન આવતી. મારા સાસરિયામાં મારો ખૂબ ખરાબ હાલ થવા લાગ્યો. એક અઠવાડિયા પહેલાં તે મને પિયરમાં મૂકી અને ચેતવણી આપી કે જો હું પાછી સાસરિયામાં જઈશ તો એ મારી સાથે ખૂબ ખરાબ કરશે. એણે તો એક વખત મને કૂવામાં પણ ધક્કો મારી દીધો હતો. જો હું જોરથી બૂમો પાડી ન હોત તો ગામના લોકો બચાવવા પણ ન આવ્યા હોત. તેની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મારી બાળપણની એ ખુશ મિજાજ મનીષા હવે પૂરેપૂરી તૂટી ચૂકી હતી. તેણે કહ્યું કે હવે તે ક્યારેય પણ સાસરિયામાં પાછી નહીં જાય. અહીંયા પિયરિયામાં જ રહેશે. મેં તેને ધીરજ આપીને કહ્યું, મનીષા, તારા પતિએ જે કર્યું તે અન્યાય છે. તું હિંમત રાખ. જીવનમાં દરેક મુશ્કેલીનો કોઈને કોઈ ઉકેલ હોય છે. થોડી વાર વાતો કર્યા પછી એણે મને કહ્યું, તે લગ્ન કેમ નથી કર્યા? મેં મજાકમાં કહ્યું, મને કોઈ છોકરી આપનાર જ નથી. મારી પાસે ખેતી છે, નોકરી નથી, એટલે કોઈ પોતાની દીકરી મને આપતું નથી. અમે વાતો કરતા હતા. મને લાગ્યું કે વાતો કરવાથી થોડું એનું મન હળવું થયું છે. હવે તે ક્યારેક ક્યારેક મારા ઘરે આવવા લાગી.
તે મારા મા બાપ સાથે વાતો કરતી અને ધીમે ધીમે તેની ઉદાસી ઓછી થવા લાગી. અમારી જમીન બાજુમાં હતી, એટલે ક્યારેક અમે બપોરનું ભોજન પણ સાથે જ લેતા. તેની સાથે વાતોમાં સમય કઈ રીતે વીતી જતો તે ખબર જ ન પડતી. મારા દિલમાં તેના પ્રત્યેનો પ્રેમ કદી ઘટ્યો નહોતો. મને તેની સાદાઈ, તેની નિર્દોષતા અને એનો નરમ દિલવાળો હંમેશા તેની તરફ આકર્ષિત કરતો હતો. તે ક્યારેય મને જોઈને હવે સ્મિત કરતી ત્યારે મને લાગતું કે હવે એની આંખોમાં પણ મારા માટે ખાસ લાગણી છે. એક દિવસ તે મારી માટે મેથીના થેપલા બનાવીને લઈ આવી. હું ઘરે એકલો હતો. તેણે મને ખવડાવ્યા. મેં તેના મેથીના થેપલાની પ્રશંસા કરી ને કહ્યું, તારા હાથનો સ્વાદ અદ્ભુત છે. તારા પતિએ તારી સાચી કિંમત ક્યારેય જાણી જ નથી. આ સાંભળીને તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. મેં તેના આંસુ લૂછ્યા. મને લાગ્યું કે હવે મારી લાગણીઓ છુપાવવી યોગ્ય નથી અને તેનો હાથ પકડીને કહ્યું, મનીષા, હું તને નાનપણથી જ પ્રેમ કરું છું. તારા લગ્ન પહેલાં પણ કરતો હતો, પણ ત્યારે કશું મેં કહ્યું નથી. મારી લાગણી હંમેશા એકતરફી રહી છે. તારી વિદાય સમયે હું અંદરથી તૂટી ગયો હતો. તું મારા દિલમાંથી ક્યારેય ગઈ જ નથી. મારી વાત સાંભળીને મનીષાએ મને ગળે લગાડી લીધો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે પૂછ્યું, ખરેખર તું મને એટલો પ્રેમ કરે છે? મેં જવાબ આપ્યો, હા, આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. આ પછી મેં મારા મા બાપને વાત કરી. શરૂઆતમાં તેઓ થોડા હેરાન થયા, પણ પછી બોલ્યા, અમને પણ મનીષા સારી લાગે છે. અમને આ સંબંધથી કોઈ વાંધો નથી. પછી મારા મા બાપાએ મનીષાના મા બાપ સાથે વાત કરી અને તેઓ પણ ખૂબ જ ખુશ થયા અને છેવટે અમારા લગ્ન થયા. લગ્નના દિવસે મનીષાના ચહેરા પર ફરી જૂની ખુશી પાછી આવી હતી. આજે મનીષા મારા પરિવારની સેવા કરે છે, મને ખૂબ પ્રેમ કરે છે અને હવે તો એ મા પણ બનવાની છે. તેના ચહેરા પર અપાર ખુશી છે. દોસ્તો, મને મારો પહેલો પ્રેમ પાછો મળી ગયો. જીવન થોડું મોડું આપે છે, પણ આપે છે જરૂર. મિત્રો, યાદ રાખજો, જીવન ક્યારેય પૂરું નથી હોતું. ક્યારેક દુઃખ, દગો કે એકલતા હોય, પણ એ અંધકારમાંથી સાચો પ્રેમ, સાચી ઓળખ અને સાચો સાથી મળે છે. મુશ્કેલી આવે ત્યારે કદી હાર ન માનો. જીવનને એક નહીં પણ અનેક મોકા આપજો. ઘણીવાર જ્યાં અંત લાગે છે ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. મિત્રો.